ડુંગળીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ડુંગળીનો ડખો યથાવત જોવા મળી રહ્યો છે। રાજકોટના ઉપલેટામાં ખેડૂતોનો અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ખેડૂતોએ ડુંગળીના ટ્રેક્ટર ભરીને મફત ડુંગળી આપી હોવાની વિગતો સામે આવી છે। ખેડૂતોએ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવા માટે માંગણી કરી છે। તો ખેડૂતોએ રોડ પર ડુંગળી ફેંકી અને મફત વેચીને વિરોધ નોંધાવ્યો છે। રાજ્યમાં ડુંગળીનો ડખો હજુ યથાવત જોવા મળી રહ્યો છે। રાજકોટના ઉપલેટામાં ખેડૂતોનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ખેડૂતોએ ડુંગળીના ટ્રેક્ટર ભરીને ડુંગળી મફતમાં આપી છે। ખેડૂતોએ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવા માટે માંગણી કરી છે। ખેડૂતોએ રોડ પર ડુંગળી ફેંકી અને મફત વેચીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। રાજકોટમાં ફરી એક વખત ડુંગળીની હરાજી શરૂ થઈ છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીએ છીએ યાદના કે જ્યાં કહી શકાય કે ડુંગળીની હરાજી છે તે શરૂ કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે જે ડુંગળીની નિકાસ બંધીને લઈને ક્યાંક ખેડૂતો આક્રોશમાં હતા અને તેના જ કારણે હરાજી છે તે બંધ કરવામાં આવી હતી। તે હરાજી છે તે ક્યાંક હાલ ફરીથી શરૂ કરી દેવામાં આવી છે। ખાસ તો હાલ હરાજીમાં 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો જે ભાવ છે ડુંગળીનો મળી રહ્યો છે। ગઈકાલે વાત કરીએ તો જે યાર્ડના જે ચેરમેનો છે તેની બેઠક કૃષિ મંત્રી સાથે થઈ હતી અને ત્યારબાદ એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે હાલ યાર્ડમાં 100 જેટલી જે ગાડી છે તેઓને એન્ટ્રી આપવામાં આવશે, જેથી કરીને ખેડૂતોને છે તે ભાવ પૂરતા મળી રહે તેના માટે એક નિર્ણય કરવામાં આવ્યો છે। આ સાથે જે નિકાસબંધીની જે વાત છે તેને લઈને ક્યાંક રજૂઆત કૃષિ મંત્રીને કરવામાં આવી હતી અને કૃષિ મંત્રી તરફથી કહી શકાય કે એવી બાંહેધરી આપવામાં આવી છે કે આગામી સમયમાં તેઓ કેન્દ્રને આને લઈને રજૂઆત કરશે અને સમગ્ર વિગત ક્યાંક કેન્દ્રને પણ સમજાવશે। આવી પણ ક્યાંક વાત કૃષિ મંત્રીએ કરી હતી। ત્યારે હવે કહી શકાય કે હવે ક્યાંક આજે ડુંગળીને લઈને જે હરાજી બંધ હતી તે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે। હાલ કહી શકાય કે ખેડૂતો પણ એક આક્રોશમાં દેખાઈ રહ્યા છે કે જે ભાવ પહેલા તેઓને મળતા હતા એ પ્રકારના ભાવ અત્યારે મળતા નથી અને તેના જ કારણે ખેડૂતોએ સ્પષ્ટ માંગણી કરી છે કે વહેલી તકે ક્યાંક નિકાસ બંધી છે તેનાથી છુટકારો તેઓને જોઈ છે। ત્યારબાદ જ ક્યાંક કહી શકાય કે એક નક્કર કાર્યવાહી ક્યાંક સરકાર તરફથી થાય જેથી કરીને તેઓને ભાવ પૂરતો મળી રહે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।